ગાઈસ વેલકમ માય ચેનલ. સ્વાગત છે તમારું આપણી ચેનલની અંદર. સવારના વાગે છે 10 અને આજે નીકળવામાં બહુ લેટ થઈ ગયું છે આપણને. તો ફટાફટ રિક્ષા સાફ કરી નાખી અને પછી હવે નીકળીએ છીએ. ફટાફટ જઈએ ગેસ પંપ ઉપર, ગેસ કરાવી અને દિવસની શરૂઆત કરીએ. કાલે રવિવાર હતો પણ સાવ મંદિરનો માહોલ હતો. આજે જોઈએ 10 વાગી ગયા છે. કેટલું ટ્રાફિક થાય છે એ સાંજે ખબર પડશે તમને. તો જઈએ ગેસ પંપ ઉપર, ચલો. ગાઈસ આપણે સાણંદ આવી ગયા હતા. એક પેસેન્જરને ઉતારવા માટે સાણંદ આવ્યા છીએ. સાણંદ એકલિંગજી રોડ છે, જોઈ લો. તો હવે જોઈએ સાણંદ થી ઓનલાઈન થઈ જાય. સાણંદ ની અંદર મોટા મોટા ભાડા બહુ પડે છે. તો રેપિડો ઓનલાઈન થી જોઈએ કેટલાનું ભાડું પડે છે. આપણે જવું છે બોપલ, કતરાઈ, ડિસ્કોટ સાઈડ. તો જોઈએ એ સાઈડ નું ભાડું મળી જાય તો. આપણે સાણંદ થી ભાડું ઉતારીને આવ્યા હતા. તો ગેસ ખાલી થવા આવ્યો છે, તો ગેસ ફૂલ કરાવવા માટે આપણે ગોધાવી સીએનજી પંપ ઉપર ઉભા છીએ અત્યારે. આગળ એક બસ આવી ગઈ છે, એના હિસાબે આપણા લાઈનમાં વધારે ઉભું રહેવું પડ્યું છે એવું છે. તો જોઈએ હવે બસ ના ફૂલ થતા તો વાર લાગશે. તો આપણે રાહ જોઈએ ત્યારે આપણો નંબર આવે છે તો ગેસ પુરાય. આપણે હતા થોડી વાર પહેલા સાઉથ બોપલ, તો સાઉથ બોપલ થી આપણને પહેલા એસએનપી ગ્લોબલ હાઉસ નું ભાડું મળ્યું. કસ્ટમર જોડે 80 રૂપિયા ભાડું આવ્યું. તો એમને અહીંયા ઉતાર્યા છે અને આપણે અત્યારે પહેલાદનગર છીએ. હવે જોઈએ અહીંથી ક્યાંનું ભાડું પડે છે. ટાઈમ ઘણો થઈ ગયો, 10 વાગે આવીએ છીએ એટલે કામમાં કઈ મજા આવતી નથી. તો બુકિંગ બી નહીં મળતા. જોઈએ ધીરે ધીરે કરીએ કે કવર કરી લઈશું આપણે. પ્રાઇવેટ ભાડા મારે, શટલ મારે. અત્યારે છીએ પહેલાદનગર. તો જોઈએ હવે અહીંથી ક્યાંનું ભાડું પડે છે. મળીએ થોડી વાર પછી. અત્યારે આપણે સ્ટર્લિંગ સિટી ઉભા હતા, સત્યમેવ જયતે સ્કૂલ આગળ. કસ્ટમરને ઉતારી દીધા છે. 50 રૂપિયા ભાડું હોય. હમણાં 2 દિવસથી સાવ મંદીનો માહોલ છે. એટલું બધું કઈ કામ કરતું નથી. ઓનલાઈન થી એકદમ ફિટ જવા દીધું છે. આટા મારીએ છીએ પણ આપણે ટાર્ગેટ પૂરો કરીએ જ છીએ. એવું નથી નહીં કરતા, પણ કરીએ જ છીએ. જોઈએ હવે અહીંયા આગળ બોપલ જ છીએ. બોપલ થી નાનો ભાડું પડે છે. તો જોઈએ હવે કેટલાનું કામ થાય છે સાંજે. સાઉથ બોપલ જઈએ તો મળી જશે. જઈએ સાઉથ બોપલ બાજુ. એસી ની ડિલિવરી કરવાની છે તો એસટીસી આવી ગયા છે રોહિતભાઈની દુકાને. તો 3 એસી સાઉથ બોપલમાં ડિલિવરી કરવાની છે. તો આપણે જઈએ છીએ હવે લિફ્ટથી ઉપર ગોડાઉનમાં. આપણી રિક્ષા પડી છે. 3 એસી લઈ જવાના છે આપણે અત્યારે સાઉથ બોપલ. તો સારું એવું કામ મળી ગયું આજે. 3 એસી છે એટલે 500 રૂપિયા જેવું થઈ જશે કામ. તો જઈએ ચલો એસી લેવા માટે અને પછી ઉતારવા જઈએ. તો ગાઈસ એસી લોડ થઈ ગયા છે આપણી રિક્ષામાં. 4 એસી લઈ જવાના છે વારા પરથી. તો એસી બધા મેકઅપ લઈ લીધા છે અને આપણે જઈએ છીએ સાઉથ બોપલ સિલેક્ટ. તો જઈએ એસી મેકવા માટે. પાછળ ઘરે છે એસી બે છે, દોઢ ટનના. તો જઈએ એસી ચૂકવાના. ચલો ગાઈસ એસી ઉતારવા આવ્યા હતા પણ એસી ને એક એસી પાછું લઈ જવાનું છે. કેમ કે એસી ગાઈસ આજ થાકી ગયા છે. એક એસી હતું એ 2 ટનનું આવી ગયું હતું. તો કસ્ટમરના ત્યાંથી પાછું લાવવું પડ્યું. તો એ ઉતારી દીધું છે અને બીજું ચડાવી દીધું છે એસી. અને એક બીજું કસ્ટમરને આપવા માટે જવાનું છે સાઉથ બોપલ જ. તો બીજું બી એસી લોડ થઈ ગયું છે રિક્ષામાં. એટલે એક સાથે 2 ડિલિવરી કરશું. ટોટલ આપણે 6 રાઉન્ડ માર્યા. તો સારું એવું કામ થઈ ગયું છે. 1001 રૂપિયાનું એક જ કાય 1000 રૂપિયાનું કામ થઈ ગયું છે ખાલી 3 કલાકમાં જ. તો કામ પતાવી એસી ઉતારીને સીધા ઘર ભેગા થઈ જઈશું. સાંજે વ્લોગ આવશે એ જોવાનું ભૂલતા નહીં. આ છે એસટીસી ગોડાઉન આપણું એસી માટેનું. જે કોઈને એસી જોઈએ આપણો સંપર્ક કરવો. કામ ચાલુ છે. બધા એસી ઉતારી દીધા છે. સાહેબ ચલો ગાઈસ, ભારે મહેનતથી આપણે બધા એસી ડિલિવરી કરી નાખ્યા છે. હવે ઘરે જવા માટે નીકળીએ છીએ. આજ તો બહુ થાકી ગયા, પરસેવો પરસેવો થઈ ગયા શિયાળામાં. લાલ થઈ ગઈ આપડી તો.
હેલો ગાઈસ, બધા એસી ઉતાર્યા બાદ હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા. આપણી રિક્ષા પડી છે, આપણે પછી મેસેજ કરી દીધું છે લાગ, અને હવે આપણે નીકળીએ ઘરે. સાંજે વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં, અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ચલો.